दोस्तों केम छो? आशा राखું છું તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. ગવર્નમેન્ટની તૈયારી કરવા માટે તમારા માટે કરંટ અફેર અને જનરલ નોલેજ લઈને આવી ગયો છું. દરેક ગવર્નમેન્ટની પરીક્ષામાં આ જનરલ નોલેજ અને કરંટ અફેર તમને કામ લાગે એવા પ્રશ્ન તમને ગોતીને હું આપીશ. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો કે જે પણ ગવર્નમેન્ટની તૈયારી કરતા હોય અથવા તો નોલેજમાં ઇન્ટરેસ્ટ રાખતા હોય ને એને આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો. આ છે 13 નવેમ્બર 2025નું કરંટ અફેર છે. તો ચાલો પહેલો પ્રશ્ન છે, ભારતની પ્રથમ મેગાવોટ કલાક સ્તરની વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી સિસ્ટમ ક્યાં ઉદ્ઘાટિત કરવામાં આવી? એનો સાચો જવાબ છે ગુરુગ્રામ, જે હરિયાણામાં આવેલું છે. બીજો પ્રશ્ન છે, જીબી પંત રાષ્ટ્રીય હિમાલયન પર્યાવરણ સંસ્થાએ 3 દિવસીય હિમાલયન કોન્કવેલ ક્યાં યોજ્યો? એનો સાચો જવાબ છે નૈનીતાલમાં. NIPLએ રિયલ ટાઈમ રેમિન્ટ્સ માટે કયા દેશની ફિટનેસ કંપની બેનિફિટ સાથે ભાગીદારી કરી? સાચો જવાબ છે બહેરીન સાથે. પછીનો પ્રશ્ન છે, 13 નવેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે વિશ્વ દયાળુ દિવસ. ઈસરોએ ગગનયાન મિશન અંતર્ગત તાજેતરમાં કયો પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું? સાચો જવાબ છે પેરાશૂટ પરીક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત અને ભૂટાને કયા પ્રકારની યોજનાઓ સંયુક્ત રીતે શરૂ કરી છે? સાચો જવાબ છે જલ વિદ્યુત યોજનાઓ. સુધારેલ ભારતનેટ યોજના સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? સાચો જવાબ છે પંજાબ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પેટીએમએ તાજેતરમાં કઈ તકનીકથી સંચાલિત નવું એપ લોન્ચ કર્યું છે? નો સાચો જવાબ છે કૃત્રિમ બુદ્ધિમત્તા તકનીકથી, AI તકનીકથી ચાલુ કરેલ છે. IEA અનુસાર તેલ અને ગેસની માંગ કયા વર્ષ સુધી વધી શકે છે? સાચો જવાબ છે વર્ષ 2050 સુધી. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ બેંક મુજબ ભારત કયા વર્ષ સુધીમાં 30 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બની શકે છે? સાચો જવાબ છે વર્ષ 2035 થી 40 સુધીમાં. આ બધા જ પ્રશ્નો છે અત્યંત મહત્વપૂર્ણ છે, તો યાદ રાખો અને સાચવીને રાખો. જો આ કરંટ અફેર તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. શક્ય હોય ત્યાં સુધી હું દરરોજ તમને અલગ અલગ શોર્ટ્સ અને લોંગ વિડીયોમાં કરંટ અફેરની માહિતી તમારા માટે લાવતો રહીશ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ભાઈબંધ દોસ્તારને આ વિડીયો શેર કરવાનું ન ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.